શ્રીમદ ભાગવદ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મય। શ્રી પાર્વતીજીએ કહ્યું, ભગવાન, આપ સઘળા તત્વોના જ્ઞાતા છો। આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ વિશેના વિવિધ પ્રકારના ધર્મ સાંભળવા મળ્યા, જે સમસ્ત લોકનો ઉદ્ધાર કરનારા છે। હે દેવોના ઈશ, હવે હું ગીતાનું મહાત્મય સાંભળવા ઈચ્છું છું, જેનું શ્રવણ કરવાથી શ્રી હરિ પ્રત્યે ભક્તિ વધે છે। શ્રી મહાદેવજી બોલ્યા, જેમનો વિગ્રહ અળસીના પુષ્પ જેવો શ્યામ વર્ણનો છે, પક્ષીરાજ ગરુડ જ જેમનું વાહન છે, જે પોતાના મહિમાથી કદી ચ્યુત થતા નથી તથા શેષ નાગની શૈયા પર શયન કરે છે, એ ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ। એક સમયની વાત છે, મૂળ દૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષ નાગના રમણીય આસન પર સુખેથી વિરાજમાન હતા। એ સમયે સઘળા લોકોને આનંદ આપનારા ભગવતી લક્ષ્મીએ આદરપૂર્વક પ્રશ્ન કર્યો। શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું, ભગવાન, આપ સમગ્ર જગતનું પાલન કરતા રહીને પણ પોતાના ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીન અર્થાત તટસ્થ જેવા થઈને જે આ ક્ષીર સાગરમાં ઊંઘી રહ્યા છો, એનું શું કારણ છે? શ્રી ભગવાન બોલ્યા, હે સુમુખી, હું ઊંઘતો નથી, પરંતુ તત્વનું અનુસરણ કરનારી અંતરદ્રષ્ટિ વડે પોતાના જ માહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું। દેવી, આ એ જ તેજ છે જેનું દર્શન યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિ થકી પોતાના અંતઃકરણમાં કરે છે। એ માહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ, આત્મારૂપ, રોગ શોક વિનાનું અખંડ આનંદનો પુંજ, નિષ્પંદ, નિરીહ તથા દ્વૈત રહિત છે। આ જગતનું જીવન એના જ વશમાં છે, હું એનો જ અનુભવ કરું છું। હે દેવોના સ્વામિની, એ જ કારણ છે કે હું તમને જાણે ઊંઘતો હોઉં એવો જણાવું છું। શ્રી લક્ષ્મીજીએ કહ્યું, ઋષિકેશ, આપનું યોગી પુરુષો ધ્યાન કરે છે, આપના સિવાય પણ ધ્યાન કરવાને યોગ્ય બીજું કોઈ તત્વ છે, એ જાણીને મને ઘણું કુતૂહલ થઈ રહ્યું છે। આ ચર અચર જગતની સૃષ્ટિ અને સંહાર કરનારા આપ પોતે જ છો। આપ સર્વ સમર્થ છો। આવી સ્થિતિમાં હોઈને પણ જો આપ એ પરમ તત્વથી અળગા છો, તો મને એનો બોધ કરાવો। શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિયા, આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈતથી અળગું, ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંત વિનાનું છે। શુદ્ધ જ્ઞાનના અજવાળાથી ઉપલબ્ધ થનારું તથા પરમાનંદ સ્વરૂપ હોવાને કારણે એકમાત્ર સુંદર છે, એ જ મારું ઈશ્વરીય રૂપ છે। આત્માનું એકત્વ જ સૌના વડે જાણવા યોગ્ય છે। ગીતાશાસ્ત્રમાં આનું જ પ્રતિપાદન થયું છે। અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળીને લક્ષ્મી દેવીએ શંકા જણાવતા કહ્યું, ભગવાન, જો આપનું સ્વરૂપ પોતે પરમાનંદમય અને મનવાણીની પહોંચ બહારનું છે, તો ગીતા કેવી રીતે એનો બોધ કરાવે છે? મારા આ સંદેહનું આપ નિવારણ કરો। શ્રી ભગવાન બોલ્યા, સુંદરી, સાંભળો, હું ગીતાના સ્વરૂપમાં મારી સ્થિતિનું, મારા સ્વરૂપનું વર્ણન કરું છું। ક્રમાનુસાર 5 અધ્યાયોને તમે 5 મુખ જાણો, 10 અધ્યાયોને 10 ભુજાઓ સમજો તથા 1 અધ્યાયને ઉદર અને 2 અધ્યાયોને બંને ચરણ કમળ જાણો। આ રીતે આ 18 અધ્યાયોની વાડમયી ઈશ્વરીય મૂર્તિ જ સમજવી જોઈએ। આ ગીતા જ્ઞાન માત્રથી જ મોટા પાતકોનો નાશ કરનારી છે। જે ઉત્તમ બુદ્ધિ ધરાવતો પુરુષ ગીતાના 1 કે અડધા અધ્યાયનો અથવા 1, અડધા કે 5 શ્લોકનો પણ દરરોજ અભ્યાસ કરે છે, તે સુશર્માની જેમ મુક્ત થઈ જાય છે। શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું, દેવ, સુશર્મા કોણ હતો, કઈ જાતિનો હતો અને શા કારણે એની મુક્તિ થઈ? શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિયા, સુશર્મા બહુ દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય હતો, પાપીઓનો એ શિરોમણી હતો। એનો જન્મ વૈદિક જ્ઞાન વિહોણા અને ક્રૂરતા ભર્યા કર્મો કરનારા બ્રાહ્મણોના કુળમાં થયો હતો। એ ન તો ધ્યાન કરતો હતો કે ન તો જપ, ન તો હોમ કરતો હતો કે ન તો અતિથિઓનો સત્કાર। એ લંપટ હોવાના કારણે સદાય વિષયોના સેવનમાં જ આસક્ત રહેતો હતો। હળ જોડતો અને પાંદડા વેચીને ગુજરાન ચલાવતો હતો। એને મદિરા પીવાનું વ્યસન હતું તથા એ માંસ પણ ખાતો હતો। આમ એણે પોતાના જીવનનો લાંબો સમય વિતાવી દીધો।
એક દિવસ મૂઢ બુદ્ધિનો સુશર્મા પાંદડા લાવવા માટે કોઈ ઋષિની વાડીમાં ઘૂસી રહ્યો હતો. એટલામાં જ કાળરૂપધારી કાળા સાપે એને ડસી લીધો. સુશર્માનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી એ અનેક નરકોમાં જઈ ત્યાંની યાતનાઓ ભોગવીને મૃત્યુલોકમાં પાછો આવ્યો અને ત્યાં ભાર વેંઢારનારો બળદ બન્યો. તે સમયે કોઈ પંગુએ પોતાના જીવનને આરામથી વિતાવવા માટે એને ખરીદી લીધો. બળદે પોતાની પીઠ પર પંગુનો ભાર વેંઢારતા વેંઢારતા ઘણા કષ્ટ સાથે 7-8 વર્ષો વિતાવ્યા. એક દિવસ પંગુએ કોઈ ઊંચા સ્થાને ઘણો લાંબો સમય બહુ ઝડપથી એ બળદને ફેરવ્યો. આથી એ થાકીને ઘણા વેગથી પૃથ્વી પર પડ્યો અને મૂર્છિત થઈ ગયો. તે સમયે ત્યાં કુતૂહલવશ આકર્ષાઈને ઘણા લોકો એકઠા થઈ ગયા. એકઠા થયેલા મનુષ્યોના ટોળામાંથી કોઈ પુણ્યાત્મા મનુષ્યે એ બળદનું કલ્યાણ કરવા માટે એને પોતાનું પુણ્યદાન કર્યું. ત્યાર પછી બીજા અમુક લોકોએ પણ પોતપોતાના પુણ્યો સ્મરીને એમનું બળદ માટે દાન કર્યું. એ ટોળામાં એક વેશ્યા પણ ઊભી હતી. એણે પોતાના પુણ્યની જાણ ન હતી, છતાં પણ એણે લોકોની દેખાદેખી એ બળદ માટે કંઈક ત્યાગ્યું. ત્યાર પછી યમરાજના દૂત એ મરી ગયેલા પ્રાણીને પહેલાં યમપુરીમાં લઈ ગયા. ત્યાં એમ વિચારીને કે આ બળદ વેશ્યાના આપેલા પુણ્યથી પુણ્યવાન થઈ ગયો છે, એને છોડી દેવામાં આવ્યો. પછી એ ભૂલોકમાં આવીને ઉત્તમ કુળ અને શીલવાન બ્રાહ્મણોના ઘરે જન્મ્યો. એ વખતે પણ એને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ તાજું રહ્યું. ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વનો જિજ્ઞાસુ બનીને એ પેલી વેશ્યા પાસે ગયો અને એના દાનની વાત જણાવતા એણે પૂછ્યું, તે કયા પુણ્યનું દાન કર્યું હતું? વેશ્યાએ ઉત્તર આપ્યો, પેલો પિંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક ભણે છે. એ સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. એનું જ પુણ્ય મેં તારા માટે દાન કર્યું હતું. ત્યાર પછી એ બંનેએ પોપટને પૂછ્યું. ત્યારે એ પોપટે પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરીને પ્રાચીન ઇતિહાસ કહેવાનો આરંભ કર્યો. સુખ બોલ્યા, પૂર્વજન્મમાં હું વિદ્વાન હોવા છતાં વિદ્વતાના અભિમાનથી મોહિત રહેતો હતો. મારો રાગ દ્વેષ એટલો વધી રહ્યો હતો કે હું ગુણી વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષ્યાભાવ રાખવા માંડ્યો. પછી કાળે કરીને મારું મૃત્યુ થઈ ગયું અને હું કેટલાય ધૃણા થઈ આવે એવા લોકમાં ભટકતો ફર્યો. ત્યાર પછી આ લોકમાં આવ્યો. સદ્ગુરુની ઘણી નિંદા કરવાના કારણે પોપટના કુળમાં મારો જન્મ થયો. પાપી હોવાના કારણે નાની વયે જ મારો માતા પિતાથી વિયોગ થઈ ગયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં ઉના પથ પર પડ્યો હતો. ત્યાંથી કેટલાક શ્રેષ્ઠ મુનિઓ મને લઈ આવ્યા અને મહાત્માઓના આશરે આશ્રમની અંદર એક પિંજરામાં એમણે મને નાખી દીધો. ત્યાં જ મને ભણાવ્યો. ઋષિઓના બાળકો ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયનું આવર્તન કરતા હતા. એમની જ પાસેથી સાંભળીને હું પણ વારંવાર ભણવા માંડ્યો. એ સમયગાળામાં એક ચોરી કરનારા ચીડીમારે મને ત્યાંથી ચોરી લીધો. પછી આ દેવીએ મને ખરીદી લીધો. આ જ મારી બીના છે, જે મેં તમને જણાવી દીધી. પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં પોતાના પાપને દૂર કર્યું છે. પછી એનાથી જ આ વેશ્યાનું પણ અંતઃકરણ શુદ્ધ થયું છે અને એના જ પુણ્યથી આ દ્વિજ શ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થયા છે. આમ પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્મયની પ્રશંસા કરીને એ ત્રણેય નિરંતર પોતપોતાના ઘરે ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. પછી જ્ઞાન પામીને તેઓ મુક્ત થઈ ગયા. માટે જે ગીતાના પ્રથમ અધ્યાયને ભણે છે, સાંભળે છે તથા અભ્યાસ કરે છે, તેને આ ભવસાગર પાર કરવામાં કશી કઠણાઈ પડતી નથી.